અશોક પીંપળે કોંગ્રેસ પક્ષ તરફથી એમણે એક ફરિયાદ કરી છે પીંપળે સાહેબે, અને એ ફરિયાદમાં અમે તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર કરવાની માંગ કરી છે। અમારી માંગ એવી છે કે કોગ્નેઝેબલ ગુનો છે, તાત્કાલિક એફઆઈઆર રજીસ્ટર થાય અને એફઆઈઆર રજીસ્ટર થયા પછી તપાસ થવી જોઈએ। ખાસ કરીને કઈ રીતની આખી તપાસ થવી જોઈએ? આમાં જે 3 ટેકેદારો છે એમણે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉલપાડ પ્રાંતમાં જઈને પ્રમાણપત્ર મેળવેલું પર્સનલી ગયેલા, કારણ કે એ ટેકેદાર તરીકે એમણે સહી કરી છે અને એ સર્ટિફિકેટ વગર ટેકેદાર તરીકે સહી ન કરી શકે। તો ડેપ્યુટી કલેક્ટર ઓલપાડ પ્રાંત અને નાયબ પુરવઠા અધિકારી અથવા પુરવઠા અધિકારી જે છે એમની કચેરીમાં જઈને એક ટેકેદારે પ્રમાણપત્ર મેળવેલું છે, એ પર્સનલી જઈને મેળવેલું પ્રમાણપત્ર છે। તો જ્યારે કલેક્ટર સાહેબના સબઓર્ડિનેટ ઓફિસરે પ્રમાણપત્ર આપ્યું હોય તો કલેક્ટર સાહેબ ના નહીં પાડી શકે કે આ સિગ્નેચર એની નથી, દરખાસ્ત કરનાર તરીકે એની સહી છે અને દરખાસ્ત કરવા માટે જ આ પ્રમાણપત્ર એણે મેળવેલું।